અરે બેટા, ટિફિન તૈયાર જ છે, લઈને જજે. તું પણ તારા પપ્પા જેવો એકદમ જિદ્દી છે. પૂજા બિચારી રાતે નહીં ઊંઘી શકી હોય એટલે આજે થોડું મોડું થઈ ગયું. મમ્મીએ અંદરથી બૂમ પાડી. હજુ ઓફિસે 10 મિનિટ મોડું થઈ જાય તો ચાલે તેમ હતું, પરંતુ હું પૂજા મોડી ઉઠી તેનો પસ્તાવો તેને થાય અને આજ પછી કોઈ દિવસ ભૂલ કરે નહીં તેવું ઈચ્છતો હતો. એટલે મારો ગુસ્સો દેખાડવા માટે નથી ખાવું, મારે કેન્ટીનમાં જમી લઈશ એવું કહી બાયક લઈને નીકળી ગયો. હું હંમેશા પૂજાને અફસોસ થાય અને પોતે સાવ નંગ છે અને મારે લાયક નથી તેવું ફીલ થાય તેવું ઈચ્છતો હતો અને આવો મોકો મળે તેની રાહ જોઈ રહેતો. એક વખત મોકો મળ્યા પછી તે રડે નહીં ત્યાં સુધી મને મજા ન આવતી. આજે થોડા મોડા ઉઠીને તેણે મને આ મોકો આપ્યો હતો એટલે સવારથી જ તેના ઉપર લાલ પીળો થઈ રહ્યો હતો. હું મારા મિશનમાં કામયાબ થઈ રહ્યો છું એવું લાગ્યું ત્યાં તો મમ્મી આવી ગયા. શું છે બેટા કાર્તિક? એક દિવસ મોડું થઈ ગયું એમાં ધંપછાડા શું કરે છે? પૂજાને રાતે તાવ હતો એ તો તને પણ ખબર છે, ખોટી રાડો ન પાડ, હમણાં ટિફિન તૈયાર થઈ જશે મમ્મીએ કહ્યું. હું ચૂપ રહીને બહાર નીકળી ગયો. મમ્મીનો હું આદર કરતો હતો અને પ્રેમ પણ, અને જ્યારે પણ હું પૂજાને હેરાન કરતો ત્યારે મમ્મી સુપરહીરોની જેમ બચાવી લેતી. પૂજા અને મમ્મી સાસુ હું ની જેમ નહીં પણ માદીકરીની જેમ રહેતા. જ્યારે પૂજા સાથે લડતો અને પૂજા ઘર છોડીને જવાનું નક્કી કરતી ત્યારે મમ્મી આવીને રોકી લેતી અને મારા બધા પ્લાન પાર પાણી ફરી જતું. મમ્મી મારા અને પૂજાના સંબંધો વિશે બધું જાણતી હતી, પરંતુ આશા અમર છે એ સૂત્રને પકડી રાખીને અમારા સંબંધો એક પતિ પત્નીના સંબંધો જેવા નોર્મલ થઈ જાય તેવા હંમેશા પ્રયત્નો કરતી, અને આમ કરવામાં તે હજુ સુધી સફળ થઈ નહોતી. પણ તેને હથિયાર હેઠે મૂક્યા નહોતા અને આવી પરિસ્થિતિમાં તે પૂજાને સાથ આપતી. હું પણ મમ્મીને કશું બોલી શકું તેમ નહોતો. પૂજાને નફરત કરતો હતો, પરંતુ મમ્મીને લીધે તેની સાથે રહેવું પડે તેમ હતું. એટલે પૂજા જાતે જ ઘર છોડીને ચાલી જાય તેવા પ્લાન બનાવી રાખતો. પૂજા સામે ભાગ્યે જ બોલતો. કોઈ કામ હોય તો મમ્મીને જખી દેતો. પૂજા એ ઘણી વખત કોઈને કોઈ બહાને વાત કરવાની ટ્રાય કરી છે, પણ હું કશું સાંભળ્યું ન હોય તેવો ઢોંગ કરીને જે કામ કરતો હોય તે ચાલુ રાખતો. હવે તો પૂજાને પણ બધી ખબર પડી ગઈ હતી કે હું તેની સાથે વાત કરવા માંગતો નથી. આથી તે પણ મમ્મી જોડે વાત કરી લેતી. એટલે એમ કહીએ તો ચાલે કે મમ્મી અમારી વચ્ચે મોબાઈલ ફોન જેવું કામ કરતી. ક્રમશઃ